નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રીય પ્રેરણાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય આરાધના કાર્યક્રમનું આયોજન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર શાળા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા સાથે સામાજિક અને રાષ્ટ્રીય ભક્તિસભર કાર્યક્રમોના આયોજનો કરી શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ ઉદાહરણીય બની રહે છે. તેના ભાગરૂપે નારાયણ વિદ્યાવિહાર ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની સંધ્યાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્ય મહેમાન પદે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્રીય આરાધનાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ જીપીએસસીના પૂર્વ ચેરમેન હસમુખભાઈ જોશી, અભિનેતા, લેખક અને ગીતકાર ચેતન ધાનાણી, નારાયણ આશ્રમ તાજપુરાના રાજેશભાઈ રાજગોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોએ આયોજનોને બિરદાવી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના બાળકો દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ રાષ્ટ્રીય સેવાને લગતા કાર્યોની નૃત્ય નાટિકાના માધ્યમથી સુંદર રજૂઆત કરી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રેરક વિચારોને રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાના આચાર્ય ડૉક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ દેશના યુવાનો માટે સ્વામી વિવેકાનંદ આઇકોન રહ્યા છે અને આટલા વર્ષો પછી પણ વિવેકાનંદના વાક્યો ઉપર ભરોસો રાખીને યુવાન પોતાની કારકિર્દી એ ઘડવા માટે વિવેકાનંદજીને આદર્શ ગણે છે. અને વિવેકાનંદજીએ જે રીતે પોતાની આધ્યાત્મિક ચેતના જગાવીને ભારત રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર બને, ભારત માતા શક્તિશાળી બને, એ માટેના એમના જે વિશેષ પ્રયત્નો અને દેશભક્તિ માટે, રાષ્ટ્ર સમાજના ઉત્થાન માટે એમને જે કામ કર્યું અને બહુ નાની ઉંમરમાં એ આપણા વચ્ચેથી ચાલી ગયા.